ટ્રસ્ટ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વરના લુલાડા ગામે તળાવમાં ડૂબી જતા સગી ફઈ ભત્રીજીના મોત નીપજ્યા। સંખેશ્વર તાલુકાના લુલાડા ગામે રહેતા નાયક રતુભાઈ કાનાભાઈ 3 વર્ષ અગાઉ હાર્ટ એટેકથી મોત થયું હતું અને ઘરની જવાબદારી બીજા નંબરના પુત્ર ભાવેશભાઈ ઉપર આવી પડી હતી। રતુભાઈને સંતાનમાં 4 દીકરાઓ અને 5 દીકરીઓ, તેમાંથી 4 દીકરીઓના લગ્ન થયેલા હતા અને 2 ભાઈઓ, 1 બહેન તેમજ માતા ભાવેશભાઈ તથા રહેતા હોય આખા પરિવારની જવાબદારી ભાવેશભાઈ ઉપર આવી પડી હતી। ભાવેશભાઈ ખેત મજૂરી કરી કુટુંબનું પેટીયું રડતા હતા। તેવામાં તારીખ 27 મેના રોજ ભાવેશભાઈ કોઈ કામ અર્થે બહાર ગયા હતા। તે દરમિયાન બપોરના 3 વાગ્યાના આસપાસના સમયગાળા દરમિયાન તેમના ગામની સમાજની દીકરીઓ કપુરિયા ગામ તળાવે કપડાં ધોવા જતી હતી। તેમની સાથે તેમની બહેન સંગીતા ઉંમર વર્ષ 15 તેમજ તેમના ભાઈ નવઘણની દીકરી જયશ્રી ઉંમર વર્ષ 9 તળાવે કપડાં ધોવા અને નહાવા ગયેલી હતી। તે દરમિયાન તળાવમાં ડૂબી જતા સગી ફઈ ભત્રીજી બંનેના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા। આ અંગેની જાણ ગામમાં થતાં લોકોના ટોળે તળાવે દોડી આવ્યા અને તરવૈયા મારફતે 1 કલાકની જહેમતના અંતે બંનેના મૃતદેહોને બહાર કાઢી બંને લાશોને શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે લવાઈ હતી। આ અંગેની જાણ ચૌહાણ બહાદુર સિંહે સંખેશ્વર મામલતદાર ટીડીઓ તેમજ પોલીસને કરતા તેઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી અને ગામના આગેવાનોએ સાથે રહી પરિવારને આશ્વાસન આપી બંને લાશોનું પોસ્ટમોર્ટમ કરાવી લાશોને વારસદારોને સોંપી હતી। નાના એવા લુલાડા ગામે નાયક સમાજની આ સગી ફઈ ભત્રીજીના એકસાથે મોત થવાથી પરિવાર શોકમગ્ન બન્યો હતો। ક્રાઇમ ન્યૂઝ સંખેશ્વર, ગુગાજી ઠાકોર।